આજે અમારો વિરોધ પ્રદર્શન છે આમ આદમી પાર્ટી દ્વારા કે જેટલા કાંડો છે એ ભાજપ દ્વારા થઈ રહ્યા છે। બળાત્કાર કાંડ હોય, જમીન કૌભાંડ હોય, ડ્રગ માફિયા હોય કે કોઈને મરવા ઉપર મજબૂર કરવા અથવા તો કોઈની જમીન પડાવી લેવી, એવા ક્યું કાંડ છે કે જે ભાજપે નથી કર્યું, એમ છતાં પણ પોલીસ પ્રશાસન એને છાવરી રહ્યું છે। અને જ્યારે આમ આદમી પાર્ટી લોકોના પ્રાણ પ્રશ્નો માટે મોંઘવારી વિશે, પેપર ફોન વિશે કે કાંઈ પણ કાર્યક્રમ કરે તો એની તરત અટકાયત કરવામાં આવે છે। અને ભાજપના નેતાઓ કે કાર્યકરો કે જે કાંઈ કામ કરે કૌભાંડ કરતા હોય છતાં હાંડની જેમ ફરે છે, એવું પ્રશાસન શા માટે કરે છે એ સમજાતું નથી। કમિશનર સાહેબને અમે આવેદન દેવા માટે આવ્યા છીએ કે લોકોનો અમારે પ્રાણ પ્રશ્નો હલ કરવો, એના માટે અમારે આવેદનપત્ર આપવું। શું ગુનો છે? આવા મોટા કાંડ કરે એને કાંઈ કહેતા નથી, છાવરો છો, અમારી ધરપકડ કરો છો, એવું શા માટે? અને અમારા ખાસ મીડિયા મિત્રો વિશે કહેવાનું છે કે કમિશનર સાહેબ મીડિયાને અંદર કેમ નથી આવવા દેતું? શું કામ એને લાજ કાઢે છે? મીડિયા એટલે ચોથી જાગીર છે। આ અમારા રાજકોટનો અવાજ છે, એને દબાવવાની કોશિશ બિલકુલ નહીં કરતા। જે લોકો સારા કામ કરે છે એને બિરદાવી છીએ અને જે કામ નથી કરતા એને અહીંથી જાકરો પણ આપી છીએ। આ આમ આદમી પાર્ટીને રાજકોટની પ્રજા છે।